ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં શ્રમિકના 2 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું, જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને તેને રિમાન્ડ ઉપર લીધેલ છે। મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિક યુવાનની સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયો હતો, જે બાબતનો બદલો લેવા માટે તેની સાથે કામ કરતા શ્રમિક દ્વારા તે યુવાનના 2 વર્ષના બાળકને હવસનો શિકાર બનાવવામાં આવ્યો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું, જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલા બાળકને સારવાર માટે હોસ્પિટલે રાખવામાં આવેલ છે। અને આ બનાવ સંદર્ભે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો, જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને હાલમાં તેને રિમાન્ડ ઉપર લીધેલ છે। ટંકારાના નેકના મોપીમાં આવેલા એક યાનના કારખાનામાં રહેતા મજૂર કોલોનીમાં રહેતા મજૂરના એક બાળક 2 વર્ષના બાળક સાથે દુષ્કૃત્યનો બનાવ બનેલો હતો, જેમાં એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવેલું હતું અને તાત્કાલિક આ અંગે ફરિયાદ નોંધી અને આરોપીને શોધખોળની કાર્યવાહી ચાલુ થઈ હતી, જેમાં આરોપી રામ વિકાસ સોનો ગેના શાહ તૈલી મૂળ રહેવાસી મોતીહારી બિહારના હોવાનું ખુલવા પામેલ હતું અને આરોપીની શોધખોળ સાથે બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલું હતું અને તરત જ હોસ્પિટલ તથા સ્થાનિક જગ્યાની વિઝિટ લઈ અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ હતી। ત્યારબાદ આ આરોપી મળી આવતા અટક કરી આગળની કેસની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે થઈ અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ કામગીરી કરવામાં આવેલી હતી। બનાવનું કારણ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવી રીતે સામે આવ્યું છે કે આરોપી અને જે ભોગ બનનાર બાળક છે એના પિતા છે એને બેયને નોકરીના સ્થળે કામકાજની બાબતમાં કોઈ માથાકૂટ થઈ હતી અને એની રકઝક અને ઝપાઝપીના અંતે આરોપીએ બદલો લેવા માટે થઈ અને આ નાના બાળક સાથે દુષ્કૃત્ય કર્યું હોવાનું સામે આવે છે।